હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. જય હિન્દ. આજે આપણે એમડેઝ મેથડની ચર્ચા કરવાની છે. તો એમડેઝ મેથડની ચર્ચા કરીએ એ પહેલાં પ્રીવિયસ લેક્ચરમાં જે હોફમેન એક્ઝોસ્ટિવ મિથાઇલેશન એન્ડ એલિમિનેશનની વાત કરી હતી, આઈ હોપ કે બધાએ ટોપિક બરોબર રીતે સમજી લીધો છે. અને લાસ્ટમાં જે મેં એક રિએક્શન તમને હાથે પ્રેક્ટિસ કરવા માટે આપેલી હતી, તમારી રીતે કરવા માટે જે આપેલી હતી એ પણ તમે કરી હશે. તો કદાચ હું એવું માનું છું કે બધાએ જે મેં વર્ક આપેલું હતું, એક રિએક્શન આપેલી હતી, બધાએ કમ્પ્લીટ કરેલી હશે. તો એ જ રિએક્શનને આપણે આજે એમાંથીનો જ કન્ટિન્યુ છે. હોફમાન ડિગ્રેડેશન જે છે સેમ એની એ જ રિએક્શન છે, પણ ખાલી એક વધારાનું સેન્ટેન્સ અહીંયા આગળ આપણે જે છે સમજવાનું છે. તો સેન્ટેન્સ શું છે? કમ્પાઉન્ડ આર નોટ ડિગ્રેડેડ બાય હોફમાન મેથડ આર ઇફેક્ટિવલી ડિગ્રેડેડ બાય એમડેઝ મેથડ. તો અહીંયા આગળ આપણે સમજીએ શું કહેવા માગે છે. તો કે જે કેટલાક એવા કમ્પાઉન્ડ છે જેનું ડિગ્રેડેશન જે છે હોફમાન એક્ઝોસ્ટિવ મિથાઇલેશન અને એલિમિનેશન, જેને આપણે શોર્ટમાં HEME ઓળખીએ છીએ, કે જેના દ્વારા ડિગ્રેડેશન ન થાય. તો ડિગ્રેડેશન એટલે તો બધાને ખબર જ છે કે એવા નાના નાના શોર્ટ પાર્ટમાં એને ડિવાઈડ કરવા કે જેથી કરીને આપણે એમને આઈડેન્ટિફાઈ કરવા ઇઝી બને. તો કેટલાક કમ્પાઉન્ડ્સ એવા હોય છે કે જેનું ડિગ્રેડેશન પોસિબલ ન થાય, એનું ડિગ્રેડેશન જે છે આપણે એમડેઝ મેથડથી જોવાનું છે. પહેલાં ઝડપથી રિવાઇઝ કરી લઈએ કે હોફમાન એક્ઝોસ્ટિવ મિથાઇલેશન શું કહેતું હતું. રિવાઇઝ એટલા માટે કે અહીંયા એમાંથી જ આ પોઈન્ટ જે છે કન્ટિન્યુ કરવાનો છે. તો સૌથી પહેલાં કોઈ એવું સ્ટાર્ટિંગ મટીરિયલ છે, મિથાઇલ આયોડાઇડ અવેલેબલ છે, નાઇટ્રોજન પાસે પેઇર અવેલેબલ છે, એટ્રેક્શન થશે, એટેક કરશે. ઝડપથી રિએક્શન કરું છું જેથી કરીને આપણો ટાઈમ જે છે એ ઓછો યુઝ થાય અને નવો ટોપિક જે છે એ ઝડપથી શીખી જાય. તો હાઇડ્રોજન રિમૂવ થાયની જગ્યાએ મિથાઇલ એટેચ થાય. અગેન આ રિએક્શન જે છે રિપીટ થાય. નાઇટ્રોજનની આરે બે મિથાઇલ હવે પોસિબલ નહીં થાય. હવે પાછું આને અવેલેબલ કરાવવું હોય તો શું થશે? તો કે બીટા ઉપરથી રિમૂવ થશે. પાછું સેકન્ડ ટાઈમ રિએક્શન થાય તો બીટા ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થાય. ઇલેક્ટ્રોન અહીંયા પોતાનો હાઇડ્રોજન આપીને જાય, અહીંયા ફોરવર્ડ થાય, અહીંયા ફોરવર્ડ થાય. અહીંયા આગળથી આ જે બોન્ડ છે, આ બોન્ડ જે છે એ ડબલ બોન્ડમાં કન્વર્ઝેશન થઈ જાય, નાઇટ્રોજન અવેલેબલ થાય. હવે પાછી આ રિએક્શન આપણે પેર અવેલેબલ થઈ ગયું, પાછું MEI આપીએ, પાછી આ રિએક્શન અગેન બીટાવાળી કરીએ તો લાસ્ટમાં આપણને આવું કંઈક સિન્થેસાઇઝ થાય. તો આનું ડિગ્રેડેશન થઈ ગયું. આને આપણે રોટેશન કરાવીએ અથવા તો એનું આઇસોમરાઇઝેશન કરાવીએ. તો આવું કંઈક નોન કમ્પાઉન્ડ મળે. તો આપણે આવું કંઈક નોન કમ્પાઉન્ડમાં એનું ડિગ્રેડેશન કર્યું. ઇટ મીન્સ કે આ આપણું ડિગ્રેડેશન થઈ ગયું છે. હવે એક વર્ક મેં તમને આપેલું હતું, વર્ક માટે એક એક્ઝામ્પલ આપેલું હતું. હવે એને આપણે કરીએ. આઇસોક્વિનોલિન સાયમલ્ટેનિયસલી ડબલ બોન્ડ. તો આઇસોક્વિનોલિન હવે આ એક્ઝામ્પલ આપણે કરીએ તો પહેલાં તો ડબલ બોન્ડ જે છે બધા એની જગ્યાએ હું હાઇડ્રોજન અવેલેબલ કરાવી દઉં, કે જે ચેઇનમાં આપણે કરવાનું છે ત્યાં હું હાઇડ્રોજન અવેલેબલ કરાવી દઉં. 1 2 3 એન્ડ 4 હાઇડ્રોજન. 4 હાઇડ્રોજન અવેલેબલ થયા એટલે એક આવી રીતે અવેલેબલ થયો. નાઇટ્રોજન પાસે પેર અવેલેબલ છે, પેરથી
CH3I અથવા MI, તો એની ઉપર એટેક કરે. એઝ્યુમ HI રિમૂવ થાય. મિથાઇલ હાઇડ્રોજન રિમૂવ થયો, પોતાનું ઇલેક્ટ્રોન આપીને ગયો, એટલે નાઇટ્રોજન પાસે હજી પેર અવેલેબલ થઈ ગયું પાછું. પેર જ્યાં સુધી અવેલેબલ છે ત્યાં સુધી આ રિએક્શન અગેન એન્ડ અગેન રિપીટ થશે. પાછી રિપીટ કરાવીએ. હું અહીંયા રિએજન્ટ નથી લખતો ભાઈ, ખાલી ઝડપથી રિએક્શન આપણે કરીએ છીએ. હવે અહીંયા આગળ પેર અવેલેબલ નથી. હવાનું ડિગ્રેડેશન કરવા માટે આપણે AgOH કયા ફોર્મમાં લીધો તો કે Ag2O ફોર્મમાં લીધું તો ઇન્ટુ H2O. એ પણ ઝડપથી લખી નાખવું ઇમ્પોર્ટન્ટ. Ag2O પ્લસ H2O, એમાંથી આપણને AgOH અવેલેબલ થયું, એમાંથી OH માઇનસ અવેલેબલ થયું, જે એક્ટ એઝ અ બેઝ વર્ક કરે છે. એક્ટ એઝ અ બેઝ, એક બોન્ડ બ્રેક કરે છે. આવું કંઈક અવેલેબલ થાય. વન સાઈડનો બોન્ડ જે છે એ બ્રેક થઈ જાય. બીટા આલ્ફા બીટા ઉપરથી હાઇડ્રોજન રિમૂવ કરે. અહીંયા આગળ ડબલ બોન્ડનું ફોર્મેશન થઈ ગયા. અહીંયા આગળ નાઇટ્રોજન મિથાઇલ. હવે પાછી આપણે ફર્ધર અહીંયા આગળ શું કરતા હતા, પાછી રિએક્શન રિપીટ કરતા હતા. પાછો બીટા કાર્બન જે છે ત્યાં આગળ ડબલ બોન્ડનું ફોર્મેશન થાય, ત્યાંથી હાઇડ્રોજન રિમૂવ થાય, બેલેન્સ થવા માટે આ બોન્ડ બ્રેક થાય. આવું કંઈક સ્ટ્રક્ચર આપણને અવેલેબલ થતું હતું. હવે અહીંયા આગળ આ જે રિએક્શન છે એમાં અહીંયા આવીને હોફમાન ડિગ્રેડેશનમાં અટકી જાય. હવે અહીંયા આગળથી AgOHની હેલ્પથી આપણે આનું ડિગ્રેડેશન નહીં કરી શકીએ. તો હવે આનું ફર્ધર ડિગ્રેડેશન કરવું હોય તો શું કરવું પડે, તો કે આપણે એમડેઝની મેથડમાં કાંઈ નહીં, આટલી રિએક્શન જેમ એઝ્યુમ થતી હતી એમને સેમ ટુ સેમ રિએક્શન થશે. હવે અહીંયા આગળ ખાલી ચેન્જ મારે શું કરવાનું છે, તો કે અહીંયા આગળ મારે ખાલી AgOHની જગ્યાએ રિએજન્ટ ચેન્જ કરવાનો. અહીંયા આગળ હું લઈ લઈશ સોડિયમ એમાલ્ગમ. સોડિયમ એમાલ્ગમ એટલે સોડિયમ Hg, અથવા તો સોડિયમ એમાલ્ગમની જગ્યાએ સોડિયમ ઇન એમોનિયા લઈ શકો. એઝ અ કેટાલિસ્ટ છે, જેને તમે એમડેઝ ડિગ્રેડેશન રિએજન્ટથી પણ કેટાલિસ્ટથી પણ ઓળખી શકો. આ શું કરશે, તો કે આ કાંઈ નહીં, અહીંયાથી આ જે હોફમાનથી આ ડિગ્રેડેશન ન થયું, આ પાર્ટ છૂટો ન પડ્યો, એ કોણ કરશે, તો કે એમડેઝ જે છે એ અહીંયા આગળથી ડિગ્રેડેશન કરાવશે. ડિગ્રેડેશનનું રિઝલ્ટ પણ સેમ આવશે. આટલો પોર્શન જે છે આપણને મિથાઇલ અલગથી સેપરેટ થઈ અને અવેલેબલ થશે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ખાલી આપણી જે જૂની મેથડ હતી, હોફમેન ડિગ્રેડેશનવાળી મેથડ હતી, એમાં ખાલી એક નવો કેટાલિસ્ટ જે છે એ લાસ્ટમાં યુઝ થયો. હું પાછી આ વાત રિપીટ કરું છું કે અહીંયા આગળ ચેન્જ શું આવ્યું, આપણે હોફમાન ડિગ્રેડેશનમાં Ag2O ઇન્ટુ H2O અથવા AgOH આપણે યુઝ કરતા હતા. અહીંયા આગળ આપણે યુઝ કરશું NaHg. NaHgની હેલ્પથી જેનું ડિગ્રેડેશન હોફમાનના AgOHથી ન થયું એનું ડિગ્રેડેશન NaHgથી થશે, જેને આપણે સોડિયમ એમાલ્ગમથી ઓળખીએ છીએ. અથવા સોડિયમ એમાલ્ગમની જગ્યાએ તમે સોડિયમ ઇન એમોનિયા પણ લઈ શકો. તો આવી રીતે આપણી જેનું ડિગ્રેડેશન હોફમાનની હેલ્પથી ન થાય એનું ડિગ્રેડેશન એમડેઝની હેલ્પથી કરીએ છીએ. તો બેયનું રિઝલ્ટ પણ સેમ આવે. આનું પણ આપણે ડિગ્રેડેશન કરીએ તો પણ પોસિબલ થાય. તો એમડેઝની મેથડ આપણી પાસે અવેલેબલ હતી, તો હોફમાનની મેથડ શું કામે જરૂર પડી, તો કે હોફમાનની મેથડ પહેલાં ઇન્વેન્ટ થઈ ગઈ હોય, ત્યારબાદ એમાં જે એની લિમિટેશન હોય, લિમિટેશનને પહોંચી વળવા માટે લિમિટેશન જે છે એને અહીંયા સુધીની જે લિમિટેશન હતી કે ડિગ્રેડેશન ન કરતું, એને વધારે ડિગ્રેડ કરવા માટે થઈને એમડેઝની મેથડ આપણને હેલ્પ કરે. એટલા માટે બંને મેથડ આપણે સ્ટડીમાં છે. એક રીતે જોઈએ તો એક ક્વેશ્ચનમાં 2 ક્વેશ્ચન સમજાઈ જાય, એક પોઈન્ટમાં 2 ક્વેશ્ચન સમજાઈ જાય. એટલા માટે જ આપણે હોફમાન ડિગ્રેડેશન જે આપણી મેથડ છે એ બુક કરતાં આપણે વધારે ઇઝી રીતે સમજાય એવી રીતે આપણે ફોલો કરી હતી. એમાં ખાલી બુકમાં હોફમાન એક્ઝોસ્ટિવ મિથાઇલેશન
પોઈન્ટ આપેલો છે, પણ આપણો એકચ્યુઅલમાં પોઈન્ટ મિથાઇલેશન નહીં પણ એલિમિનેશન પણ છે, કેમ કે અહીંયા આગળથી આ જે છે એ પોઈન્ટ આપણે દૂર કરીએ છીએ, નાઇટ્રોજનને રિમૂવ કરીએ છીએ, નાઇટ્રોજનને રિમૂવ કરીએ છીએ તો કાંઈક એલિમિનેટ થયું, તેને આપણે એને સમજવા માટે એલિમિનેશન પણ સમજવું પડે. તો અહીંયા આગળ આ બે મેથડ આપણી કવર થઈ ગઈ. હવે લાસ્ટ ડિગ્રેડેશન મેથડ, હજી બે ડિગ્રેડેશન મેથડ બાકી છે, પણ એક લાસ્ટ જે ફોર્થ છે એ સાવ એક સ્ટેપની રિએક્શન છે અને તમને ઓલરેડી આવડે જ છે, એટલા માટે હવેની જે વોન બ્રાઉન મેથડ છે એ પણ થોડીક સમજી લઈએ. એમાં પણ કોઈ સમજવા જેવી વસ્તુ એટલી બધી કંઈ ખાસ છે નહીં, તમે જે કર્યું એવું જ છે. તો હવે આપણે આગળની મેથડ સમજીએ. તો વોન બ્રાઉન મેથડ જે છે આ મેથડમાં આપણે રિએક્શનથી જ સમજશું. આખી મેથડ જે છે સિમ્પલ 2 સ્ટેપની નાની એવી રિએક્શન છે. આમ તો સિંગલ સ્ટેપમાં પણ આપણે એને લખી શકીએ, પણ સમજવા માટે તેને આપણે 2 સ્ટેપ એને કરશું. તો અહીંયા એની પણ 2 મેથડ છે, બે મેથડ આપણે જોશું. તો સૌથી પહેલાં કોઈ સ્ટાર્ટિંગ મટીરિયલ છે આપણું, આનું ડિગ્રેડેશન કરવાનું છે. સૌથી પહેલાં હું અહીંયા લઈ લઉં છું CN સાથે કોઈ હેલોજન, બ્રોમિન, આયોડિન, ક્લોરિન, કોઈ પણ અવેલેબલ હોય એ હું લઈ શકું. તો અહીંયા આગળ આપણે લીધો બ્રોમિન. હવે નાઇટ્રોજનનો નેચર, નાઇટ્રોજનના 3 બોન્ડ કમ્પ્લીટ છે, પણ પોતાની પાસે આવું કંઈક પેર છે. અહીંયા આગળ પેર છે, અહીંયા આગળ એટેક થાય એવું છે. એઝ અ ઇલેક્ટ્રોફાઇલ એટેક કરશે, તો કે કોની ઉપર એટેક કરશે? અહીંયા આગળ એટેક કરશે. તો જેવું CN જે છે એ નાઇટ્રોજન બાજુ થોડુંક, પહેલાં આપણે નાઇટ્રોજનથી જ ચાલુ કરીએ. તો CN જે છે નાઇટ્રોજન બાજુ થોડુંક એટ્રેક થાય, આવી રીતે બોન્ડ બનાવશે. પણ કઈ કન્ડિશનમાં? તો કે એમનો આ બોન્ડ બ્રેક થાય તો આ બોન્ડ બ્રેક થાય. તો કે એ બોન્ડ બ્રેક ક્યારે થાય? તો કે કાંઈક બીજું અવેલેબલ થાય તો, અથવા તો નાઇટ્રોજન જે છે એની પાસે પાછું પેર અવેલેબલ થાય તો ચાર્જ આવી રીતે રોટેટ થાય તો પણ પોસિબલ થાય. તો કે આટલી વસ્તુ થઈ ગઈ. આપણે પહેલાં એઝ્યુમ કરીએ છીએ કે આવું કંઈક બની ગયું. હવે નાઇટ્રોજન પાસે પેર ક્યારે અવેલેબલ થાય? તો કે એક બોન્ડ બ્રેક થાય તો કે બે બાજુ સેમ બોન્ડ છે, કોઈ પણ એક બોન્ડ હું બ્રેક કરી શકું. તો કોઈ પણ એક બોન્ડ હું બ્રેક કરી નાખીશ. આપણે આ બાજુ કન્ટિન્યુ રાખીએ, આ બાજુનો બોન્ડ બ્રેક થઈ ગયો. બોન્ડ બ્રેક થઈ ગયો એટલે આની ઉપર પ્લસ ચાર્જ આવ્યો, આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ. શું કામે? નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો ડિફરન્સ હતો, એટલા માટે કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ ચાર્જ. તો કે અહીંયા બ્રોમિન ઉપર માઇનસ ચાર્જ છે. તો આ બ્રોમિન જે છે અહીંયા આગળ એટ્રેક થશે, તો અહીંયા આગળ બ્રોમિન એટેચ થઈ જશે. તો આવું કાંઈક ઇન્ટરમીડિયેટ જનરેટ થશે. હવે એનાથી આગળ આપણે જે CN એટેચ કર્યો એને હવે મારે ખાલી રિમૂવ કરવાનો છે. એટલે આપણો સાયક્લિક સ્ટ્રક્ચર હતું એ સાયક્લિક સ્ટ્રક્ચરમાં થઈ ગયું, એનું ડિગ્રેડેશન થઈ ગયું. તો કે CN રિમૂવ કરવું હોય તો શું કરું? તો કે એ ઇઝી મેથડ છે. હું અહીંયા આગળ HBr લઈ લઉં, પાછો મને અવેલેબલ થઈ જશે HBr હું લઈ લઉં. હવે પાછો અહીંયા શું અવેલેબલ થઈ જશે? Br CN અવેલેબલ થઈ જશે. અને અહીંયા આગળ આપણી જે નાઇટ્રોજન હતો એની હારે હાઇડ્રોજન એટેચ સ્ટેટ મળશે, અહીંયા બ્રોમિન. તો આવી રીતે શું થઈ ગયું? તો કે આપણો સાયક્લિક સ્ટ્રક્ચર હતું એને એ સાયક્લિક સ્ટ્રક્ચરમાં કન્વર્જેશન કર્યું. વન ટાઈપ ઓફ ડિગ્રેડેશન જ છે સાયક્લિક સ્ટ્રક્ચરને એ સાયક્લિક સ્ટ્રક્ચરમાં અથવા લિનિયર સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરવું, એને આપણે વન ટાઈપ ઓફ ડિગ્રેડેશન જ કહીએ છીએ. તો જે લાસ્ટમાં આપણું જે સિન્થેસાઇઝ થયું એનું હવે નોમેનક્લેચર થઈ જશે બ્રોમો સેકન્ડરી એમાઇન. ધ્યાનથી જુઓ, સેકન્ડરી એમાઇન છે, એનની 2 બાજુ કાર્બન, તો સેકન્ડરી એમાઇન. તો આવી રીતે આપણે વોન બ્રાઉનની મેથડથી, ઇઝી એવી મેથડ છે, આની હેલ્પથી આપણે લઈ શકીએ. તો અહીંયા BrCN એઝ અ કેટાલિસ્ટ પણ તમે યુઝ કરી શકો, એવું એક વર્ડ તમે યુઝ કરી શકો, BrCN એઝ અ કેટાલિસ્ટ. કેમ કે સ્ટાર્ટિંગમાં યુઝ થાય છે, લાસ્ટમાં પાછો આપણને સિન્થેસાઇઝ થયેલો અવેલેબલ થાય છે.
તો આ ફર્સ્ટ મેથડની વાત થઈ. હવે સેકન્ડ મેથડ જે છે એ થોડીક એનાથી ડિફરન્ટ છે, પણ એ પણ સાયક્લિક સ્ટ્રક્ચરને એસાયક્લિક સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરે છે. એ પણ સેકન્ડરી એમાઇન માટે જ છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ અહીંયા આપણે લઈ લઈએ. હવે અહીંયા જે રિએજન્ટ યુઝ કરવાનો છે, આ જ વખતે હવે આપણે રિએજન્ટ ચેન્જ કરશું. તો કે અહીંયા રિએજન્ટ બેન્ઝોઇલ ક્લોરાઇડ લેશું. શું રિએજન્ટ લેશું? બેન્ઝોઇલ ક્લોરાઇડ. તો આ બેન્ઝીન સાયકલ, ફિનાઇલ સાયકલ, એની ઉપર COCl, એને આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડથી ઓળખીએ છીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ NaOH. આ અવેલેબલ કરાવ્યું આપણે. હવે શું થશે? તો કે હાઇડ્રોજન જે છે Cl ઉપર માઇનસ, હાઇડ્રોજન ઉપર પ્લસ. સાવ ઇઝી એવી મેથડ છે. માઇનસ HCl, બાકીનો જે પોર્શન વધ્યો એ નાઇટ્રોજન, નાઇટ્રોજન COO, અહીંયા આગળ બેન્ઝીન સાયકલ. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે અહીંયા આગળથી મારે ઓક્સિજનને રિમૂવ કરવું હોય તો કે ઓક્સિજનને રિમૂવ કરવું હોય તો હું અહીંયા આગળ હેલોજન અવેલેબલ કરાવું. હેલોજન અવેલેબલ કરાવું, પણ કેવી રીતે? કે હેલોજન આપે કોઈ એવો કમ્પાઉન્ડ કે જે હેલોજન આપે છે ને ઓક્સિજનની જરૂર હોય ને ઓક્સિજન લઈ જાય એવો. તો કે એવો કમ્પાઉન્ડ આપણી પાસે PbR5 છે કે જે શું કરશે? 2 બ્રોમિન અવેલેબલ કરાવશે. આના આ જ સ્ટ્રક્ચરમાં કાર્બનની 2 વેલેન્સી ઓપન થઈ, ત્યાં આગળ 2 બ્રોમો અવેલેબલ કરાવ્યા. 2 બ્રોમો અવેલેબલ કરાવ્યા તો ઓક્સિજન પણ રિમૂવ થયો. તો P માઇનસ, અહીંયા આગળ P ઓક્સિજન રિમૂવ થયો, Br3 હવે રિમેનિંગ છે. તો આ એઝ અ સ્ટેબલ કમ્પાઉન્ડ છે. POBr3 એટલે એઝ અ સ્ટેબલ કમ્પાઉન્ડ એમાંથી રિમૂવ થઈ જશે અને આવું કંઈક આપણને ઇન્ટરમીડિયેટ મળશે. હવે આ જે ઇન્ટરમીડિયેટ છે એને આપણે ડિસ્ટિલ અંડર પ્રેશર. તો આપણે આની રિએક્શન જે છે આગળ કરાવીએ, કે આનું ખાલી ડિસ્ટિલેશન કરાવીએ એટલે આના ઓટોમેટિકલી 2 પોર્શનમાં અવેલેબલ થાય. શું કામ એ 2 પોર્શનમાં અવેલેબલ થાય? તો CN છે એટલે સાઇનો ગ્રુપ અવેલેબલ થાય. તો અહીંયા આગળથી 2 આવી રીતે એપાર્ટ થઈ જાય. અહીંયા આગળથી એપાર્ટ થઈ જાય. સાઇનો ગ્રુપ આપણે આટલું કવર થવાનું છે એટલા માટે. તો કે કઈ રીતે? આવી રીતે જોઈએ તો C અને N એટલે નાઇટ્રાઇલ. તો નાઇટ્રાઇલ ગ્રુપ સ્ટેબલ છે એટલા માટે ડિસ્ટિલેશન કરીએ તો કાર્બનની ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજન સૌથી પહેલાં બ્રોમિન રિમૂવ થશે. બ્રોમિન રિમૂવ થશે. રિમૂવ થયા એટલે અહીંયા ડબલ બોન્ડનું ફોર્મેશન થશે. ડબલ બોન્ડનું ફોર્મેશન થઈ ગયું એટલે આ બાજુથી બોન્ડ બ્રેક થશે. હવે આખી આઈડિયા આવ્યો કે શું કામ આપણે ઓક્સિજનને રિમૂવ કરીને બ્રોમિન એડ કર્યા હતા? તો કે સૌથી પહેલાં બ્રોમિન રિલીઝ થાય તો સિંગલ બોન્ડ જે આપણો સિગ્મા બોન્ડ હતો એ સિગ્માની સાથે સાથે બીજા 2 પાઈ બોન્ડનું ફોર્મેશન થાય. તો અહીંયા આગળથી આ બોન્ડ જે છે એ બ્રેક થાય તો આવું આપણને કંઈક કમ્પાઉન્ડ મળે. આ એક ટાઈપનું ડિગ્રેડેશન થઈ ગયું. બાકીનો જે પોર્શન વધ્યો હતો એને આપણે અહીંયા આગળ લખી નાખીએ કે CH2. આ બેની વેલેન્સી ઓપન થઈ ગઈ. તો કે ત્યાં બ્રોમિના જે હતા એ અવેલેબલ હતા, એ બ્રોમિનને હું અહીંયા આગળ ટેસ્ટ કરી દઉં. તો આખી આવું ડિગ્રેડેશન થઈ ગયું. આનું નોમેનક્લેચર આપણને ખબર છે. આનું નોમેનક્લેચર થાય બેન્ઝોનાઇટ્રાઇલ. તો આ ટાઈપની વોન બ્રાઉનની 2 મેથડ 1 and 2. તો બાય 2 મેથડ આપણે અહીંયા આગળ ચર્ચા કરી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે લાસ્ટમાં રિડક્ટિવ ડિગ્રેડેશન છે. જોડે જોડે બુકમાં લખતું જાઉં. રિએક્શન પહેલાં સમજી લેવી. સમજાઈ જાય પછી પોઝ કરી એને બુકમાં તમારી રીતે લખવાની ટ્રાય કરવાની.
તો રિડક્ટિવ ડિગ્રેડેશનમાં આપણે સ્ટાર્ટિંગમાં કોઈ આવો કમ્પાઉન્ડ છે NH જે આપણે લઈએ છીએ એવો, તો આનું ડિગ્રેડેશન કરવું હોય તો રિડ્યુસિંગ એજન્ટ આપી દઉં HI ઇન ધ પ્રેઝન્સ ઓફ 3 ડિગ્રી ટેમ્પરેચર. આનું ડિગ્રેડેશન છે એમાં આપણને ખબર છે આ NH જે છે હાઇડ્રોજન અવેલેબલ થાય એટલે NHનું NH2 અને ત્યારબાદ NH3માં કન્વર્ઝેશન થઈ જાય. તો NH3 સ્વરૂપે અહીંયાથી આટલો પોર્શન નીકળી જાય. તો બાકી શું વધ્યું? જે બાકીનું બચ્યું છે એને અહીંયા આગળ આપણે લખી નાખીએ NH2 તો હજી બે અહીંયા અવેલેબલ કરાવ્યો તો ટોટલ હાઇડ્રોજન કેટલા યુઝ થયા? 2 હાઇડ્રોજન 3 4. તો આપણો રિડક્શનનો એમ જ એવો છે કાં 2 યુઝ થાય, કાં 4 યુઝ થાય, કાં 6 યુઝ થાય. તો અહીંયા આગળ કેટલા યુઝ થયા? 4 હાઇડ્રોજન યુઝ થયા. તો આવી રીતે રિડક્ટિવ ડિગ્રેડેશન પણ થાય છે. તો 4 મેથડથી ડિગ્રેડેશન સમજ્યા. સૌથી પહેલાં હોફમાન સમજ્યા. હોફમાનને રિલેટેડ જ આપણો બીજો એમડેઝ પછી વોન બ્રાઉન પછી આ લાસ્ટમાં રિડક્ટિવ ડિગ્રેડેશન. તો આ 4 ટાઈપથી ડિગ્રેડેશન સમજ્યા. હવે ઓલમોસ્ટ આપણી જે સમજવાનો જે પોર્શન હતો એ બધો પૂરો થઈ ગયો. હવે ખાલી નાના પોઈન્ટ જે છે ખાલી થિયરિટિકલ સમજવાના છે કે આના સિવાય આનાથી ઉપરાંત આપણે ઓક્સિડેશનની હેલ્પથી પણ કેટલીક વસ્તુ ખબર પડે. જેમ કે ઓક્સિડેશનની હેલ્પથી આપણે એવો આઈડિયા મળી જાય કે આની અંદર જે આપણો CC ગ્રુપ છે, CHOH ગ્રુપ છે, NCH3 ગ્રુપ છે, OCH3 ગ્રુપ છે, કયા ફોર્મમાં છે. તો આટલી વસ્તુ આપણને ઓક્સિડેશનની હેલ્પથી ખબર પડે. તો આટલી વસ્તુ ઓક્સિડેશનનો કોઈ આમાં ઉલ્લેખ નથી, પણ જ્યારે આપણે રિએક્શન પ્રૂવ કરતા હશું કે કોઈ સ્ટ્રક્ચર પ્રૂવ કરતા હશું ત્યારે જરૂર પડશે તો આપણે ઓક્સિડેશન પણ સમજશું. ઓક્સિડેશન જે છે એમાં કેટલાક રિએજન્ટ આપણે જોઈ ગયા છીએ, એ જ રિએજન્ટનો યુઝ કરશું. જેમ કે KMnO4, ત્યારબાદ ક્રોમિક એસિડ, નાઇટ્રિક એસિડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, Cr2O7. આ જે છે મોસ્ટલી આ ઓક્સિડાઇઝિંગ એજન્ટનો યુઝ કરીએ છીએ. તો ઓક્સિડેશનની હેલ્પથી આપણને C ગ્રુપનું પોઝિશન ખબર પડે, CHOHની પોઝિશન ખબર પડે, NCH3ની પોઝિશન ખબર પડે, OCH3ની પોઝિશન ખબર પડે. તો આવી બધી વેરિયસ ઇન્ફોર્મેશન જે છે એ ઓક્સિડેશનની હેલ્પથી આપણને ખબર પડે. પણ આપણી બુકમાં એનો કોઈ ડિટેલમાં પોર્શન નથી આપેલો, સિલેબસમાં કોઈ ડિટેલમાં ડિસ્કશન નથી. એટલે આપણે ખાલી અત્યારે થિયરિટિકલ રીતે સમજી લઈએ છીએ કે ઓક્સિડેશનની હેલ્પથી પણ આવું પોસિબલ થાય. ઓક્સિડેશનની પછી લાસ્ટમાં ઓલમોસ્ટ આપણું સ્ટ્રક્ચર પ્રૂવ થઈ ગયું હશે અહીંયા સુધી પહોંચીએ ત્યારે. તો લાસ્ટમાં આપણે એમનું સિન્થેસિસ કરવાનું હોય છે. તો આપણું સ્ટ્રક્ચર જે પ્રૂવ થયું એને આપણે કઈ મેથડથી પાછું સિન્થેસાઇઝ કરી શકીએ એ પણ આપણે જોવું પડે. તો ફાઇનલી ધ સ્ટ્રક્ચર પ્રપોઝ બાય ડિગ્રેડેટિવ મેથડ ઇઝ કન્ફર્મ બાય ધ ડેફિનેટ સિન્થેસિસ. તો આપણે લાસ્ટમાં એમની સિન્થેસિસ જોશું. એક્ઝામ્પલ તરીકે આપણે કોનિનનું સ્ટ્રક્ચર પ્રૂવ કરતા હશું, આ બધું ડિગ્રેડેશનને ત્યાં પહોંચું તો આપણું કોનિનનું સ્ટ્રક્ચર પ્રૂવ થઈ જાય. તો લાસ્ટમાં આપણે કોનિનનું સિન્થેસાઇઝ સ્ટડી કરવાનું. તો કોનિનનું સિન્થેસાઇઝ સ્ટડી થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે એની ફિઝિકલ મેથડ પણ આપણે ફિઝિકલ પ્રોપર્ટી કયો અથવા ફિઝિકલ મેથડ કયો બે એક જ વસ્તુ છે. તો એ આપણે ફિઝિકલ પ્રોપર્ટીની ઇન્ફોર્મેશન લખવી પડે. આપણે ઘણીવાર એવું કરશું કે સ્ટાર્ટિંગમાં જ ફિઝિકલ પ્રોપર્ટીની ઇન્ફોર્મેશન લખશું કે જેમની અંદર આપણે એમના ફિઝિકલ પ્રોપર્ટી કઈ રીતે આપણે એની ખબર પડે. તો કે ફિઝિકલ પ્રોપર્ટી જે છે આપણે UV, IR, NMR, માસ સ્પેક્ટ્રોસ્કોપી, એક્સરે એનાલિસિસ, GC ગેસ ક્રોમેટોગ્રાફી જેને આપણે કહીએ છીએ, HPLCની હેલ્પથી હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી HPLC અને ગેસ ક્રોમેટોગ્રાફી GCની હેલ્પથી આપણે એની ફિઝિકલ પ્રોપર્ટી આપણને ખબર હોય છે. તો ફિઝિકલ પ્રોપર્ટી આપણે થોડીક યાદ રાખવી પડે, કેમ કે આપણે
તો આવી રીતે આખું સ્ટ્રક્ચર પ્રૂવ થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોનિનનું સ્ટ્રક્ચર પ્રૂવ કરશું, ત્યારબાદ આપણે નિકોટિનનું અને લાસ્ટમાં આપણે પેપેવરિનનું સ્ટ્રક્ચર પ્રૂવ કરશું. તો અહીંયા સુધીની આપણો જે પોર્શન છે એ બહુ ઇઝી અને નાનું એવું ચેપ્ટર છે આલ્કેલોઇડ. તો હવે 3 લેક્ચરમાં 3 અલગ અલગ કમ્પાઉન્ડ જે છે એની પ્રોપર્ટીઝ, કોન્સ્ટિટ્યુશન એન્ડ સિન્થેસિસની ચર્ચા કરશું આપણે. તો અહીંયા સુધી રાખીએ. કોઈનામાં રિએક્શનમાં કંઈ લખવાનું બાકી હોય તો લખી લેજો.